ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી. ભરૂચ પાંજરાપોળમાં ગૌ સેવા સાથે 1 લાખનું દાન આપ્યું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાએ પોતાના જન્મદિવસની સાદગીપૂર્ણ અને અનોખી રીતે ઉજવણી કરીને સમાજને જીવદયાનો ઉત્તમ સંદેશ આપ્યો છે. આ ખાસ અવસરે તેઓએ ભરૂચ સ્થિત પાંજરાપોળની મુલાકાત લીધી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી ગૌ પૂજન કરીને પોતાના દિવસની મંગલમય શરૂઆત કરી હતી. પોતાના જન્મદિવસને સેવાના ઉત્સવમાં બદલતા પરિમલસિંહે પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલી હજારો ગૌ માતાઓના નિભાવ અને ઘાસચારા માટે 1 લાખ રૂપિયાનો આર્થિક સહયોગનો ચેક સંસ્થાના ટ્રસ્ટીઓને સુપ્રત કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના વર્તમાન પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ભરૂચ નગરપાલિકાના સભ્ય જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ કોંગ્રેસ પક્ષના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ગૌ માતાના આશીર્વાદ મેળવી પરિમલસિંહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે જન્મદિવસ એ માત્ર ઉજવણીનો નહીં પણ સમાજ અને જીવમાત્રની સેવા કરવાનો અવસર છે. ગૌ સેવા કરવાથી જે આત્મસંતોષ મળ્યો છે તે અમૂલ્ય છે. પાંજરાપોળના ટ્રસ્ટીગણે આ ઉદાર દાન બદલ તેમનો આભાર વ્યક્ત કરી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.